અમૃત પુષ્પ કેન્દ્ર રાજકોટ ઉમેશ કામરિયા. હવે આ બેન એક્યુપ્રેશર માટે આવ્યા છે અને એને શું તકલીફ હતી અને શું ફાયદો થયો એના શબ્દમાં સાંભળી. તમારું નામ? જોશનાબેન. ગામ? ગામ હણમતિયા. અને આપણે આજે બીજો દિવસ છે ને? હા, બીજો દિવસ. અને શું તકલીફ હતી તમને? ઢીચણ દુખતો. ઢીચણ ને થાપાના ભાગમાં હા. અને આખો પગ, આખો પગ ફાટતો. સાયટિકા અને ગોઠણનો દુખાવો, બરાબર? અને કેટલા સમયથી હતો? સમય તો 2 વર્ષથી. 2 વર્ષ થયા, એટલે બધું કરી લીધું એલોપેથી ના અંતે. હવે કાલે આવ્યા હતા અને આજે બીજો દિવસ છે, કેટલો ફાયદો? આ ફાયદો સારો. આજે દુખ્યું? કઈ ના, દુખ્યું? આજે દુખું નથી. આજ સવારે થોડુંક દુખ્યું હતું. પછી ન દુખ્યું? અત્યાર સુધીમાં નથી દુખ્યું ને? ના, અત્યાર સુધી રેડી? હવે તમે પાછા આજ કોને લઈને આવ્યા? અમારા નણંદને લઈને આવ્યા. એને તકલીફ હતી કમરની ને એને, એટલે તમે આરે લઈને આવ્યા, તમને ફાયદો લાગ્યો એટલે. રેડી? હવે કાલે પાછા જોઈએ કેટલો દુખાવો હોય, શું છે, બરાબર? બીજાને શું કહેવા માંગો? આ કરાય કે બીજું? આ કરે. તમને ફાયદો થયો એટલે કયો? હા, મને ફાયદો થયો એટલે આજ કરે. રેડી? અને પલોઠી વાયરી તમે કેટલા સમયથી પલોઠી નહોત વાયરી? જાજો સમય 15 દિવસથી પલોઠી નથી વાયરી. અને કાલથી પલોઠી વારવાનું ચાલુ કર્યું અને આજે પોણી 2 કલાક બેઠા ને પલોઠી વારી? હા, પોણી 2 કલાક. કાંઈ થયું? ના, દુખ્યું. રેડી? જય દ્વારકાધીશ. જય દ્વારકા. હવે પલોઠી વારીને જ બેહવાનું, આંખું વીચીને ભૂલી જવાનું દુખે.